जय श्री कृष्ण, जय माताजी बधाने, जय द्वारकाधीश ने हर हर महादेव। केम छो बधा? तो આપણે એ પ્રાર્થના છે કે માતાજી હરપલ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આપણે આજે આ બનાવવાના છે આલુ પરોઠા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો બધાને જય માતાજી। તો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણે, તમે જોઈ શકો છો બાફેલ બટેટા આપણે લઈ લીધા છે। આપણે અડધો કિલો જેટલા હશે। તો આ છે આપણે ડુંગળી, તમે જોઈ શકો છો। આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે આપણે હિંગ, આ છે હળદર, આ છે મીઠું, આ છે આપણે લસણ, આ છે ધાણા ભાજીને આપણે છે એટલા પરોઠાનો લોટ। તો તમે જોઈ શકો છો। તો આ લોટ આપણે ચારીને લઈ લીધો છે, તમે જોઈ શકો છો। આપણે જેટલા ઘરમાં હોય એટલા માણસો એટલા પરોઠા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો આપણે લોટ લઈ લીધો છે। તો હવે એમાં આપણે આ છે આપણે મીઠું, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં મોણ નાખશું એટલે પોચા થાય આપણે સરસ। તો હવે આપણે એને લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો। નિરાતે સરસ। તો તમે જોઈ શકો છો, જો આપણે મસ્ત એટલે મસ્ત કૂણો મસ્ત એટલે કૂણો છે ને મોણ નાખીને લોટ મહરવાનો છે ને સેજ કઠણ રાખવાનો છે આપણે। તો આપણે લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે ડુંગળી વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે, તેલ પણ આપણે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં હિંગ નાખશું, આ છે આપણે ડુંગળી, આ છે આપણે હળદર, આ છે આપણે ચટણી પણ નાખી છે, બરાબર। તો આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ। લોટ બાંધવામાં નાખ્યું હતું, બટેટા બાફવામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું નાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। તો તમે જોઈ શકો છો, આ છે આપણે બટેટા। તો બટેટાને આપણે ચૂંદો બનાવવાનો છે, તમે જોઈ શકો છો। તો આપણે આને ચૂંદો બનાવી નાખીશું। તો તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી પણ ચડી ગઈ છે। તો હવે આપણે એને ગેસ બંધ કરીને અને ઠરવા દઈશું આ મસાલાને। તો હવે આપણે આ ચૂંદો તૈયાર કરી લઈશું। આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે લાલ મરચું, આ છે આપણે ધાણા ભાજી, તમે જોઈ શકો છો। અને આપણે લસણ પણ આપણે નાખવાનું છે, આપણે જે ખાંડી લસણ નાખી દઈએ। તો આ છે આપણે લસણ ખાંડી નાખ્યું છે, તો આપણે લસણ પણ એમાં નાખી દઈએ। તો તમે જોઈ શકો છો, આ બધું આપણે મિક્સ કરી નાખીએ। આપણો મસાલો પણ આ ઠરી ગયો છે, તો આપણે મસાલો પણ આમાં આપણે એડ કરી દઈએ। તો હવે આપણે આ બધો મસાલો મસ્ત એટલે મસ્ત મિક્સ કરી નાખશું, તમે જોઈ શકો છો। આમાં આપણે લસણ અમારા ઘરમાં ખાઈ એટલે અમે નાખીએ, આપણે લીંબુ પણ એડ કરી દઈશું થોડીક, અમારા ઘરમાં લીંબુવાળું ને એવું ખાય એટલે અમે નાખીએ। આપણે ખાંડ પણ અમારા ઘરમાં ખાઈ થોડું ગીરો એટલે અમે ખાંડ પણ એડ કરી દઈશું થોડું, અમારે ખાટું ને જો સેજ ગીરું જરીક હોય નાખવાનું આપણે। તો આ છે આપણો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ મસાલો થઈ ગયો છે આપણે રેડી, તમે જોઈ શકો છો। તો આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે, તમે જોઈ શકો છો। તો આપણે એવો લુઓ લેવાનો છે, તમે જોઈ શકો છો। સેજ લોટ નાખવાનો છે,
તો હવે આપણે આમાંથી એક મોટો ગોળ લુઓ લેવાનો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગોળ લુઓ લેશું. પછી આને ફરતું એટલે ફરતું આપણે આમ ટપિંગ કરવાનું છે, તમે જોઈ શકો છો. જેમ બધી સાઈડથી છે ને કે હવા ના રહેવી જોઈએ, બુરી દેવાનું છે. તો હવે આપણે છે ને આને લોટ નાખીને આપણે વણી નાખશું. તો આપણે પહેલાં છે ને લોટથી આમ ગોળ ચક્કર થોડુંક મોટું હાથેથી કરી નાખશું, એટલે આપણા બટેટા હોય અંદર ફેલાઈ જાય અને ખાવાની આપણે મજા આવે. હાથેથી જ ગોળ થોડુંક બનાવી નાખશું આપણે. તો હવે આપણે પોલે હાથે વેણેથી આપણે વણવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે પોલે હાથે વણાઈ ગયું છે. અને હવે આપણે આને છે ને આપણે ગેસ ફાસ્ટ રાખશું થોડું. હવે આપણે આને તેલ પહેલાં રાખવાનું છે, તમે જોઈ શકો છો આપણી તવીમાં. તો હવે આપણે આને ચડવી નાખશું. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં કોઈ ઘી હોતે નાખી શકે, પણ અમે ઘી અમારે ઓછા ખાય છે એટલે અમે માંડવીના તેલનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જો પરોઠો બનીને આલુ પરોઠા કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો. ધીમા તાપે ચડવા દેવાના છે. ગેસ ધીમો રાખવાનો છે હંમેશા. કાઢી લઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો હવે બધા પરોઠા આપણે બનાવી નાખીએ. તો આ તમારા આલુ પરોઠા તમે જોઈ શકો છો. તો આપણે દહીં સાથે પણ રાખ્યું છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય, જમાવટ પડી જાય એવું છે આજે. તો આપણે આલુ પરોઠા અને દહીં સાથે, ચા સાથે એટલે બહુ મજા આવે. તો આપણે આલુ પરોઠા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો. અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવજો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો આ તમારો આલુ પરોઠાનો વિડીયો. તો અમને સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવશો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને હું આવીને નવી રેસીપી લઈને તો હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં તમને. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો, ટાટા ને બાય બાય.